પરોપજીવી। તો કે આની અંદર શું થાય તો કે બંને જાતિઓ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, પણ એકને શું થાય, એકને નુકસાન અને બીજાને ફાયદો થાય છે। તો તે વિશે આપણે લખીએ અહીંયા બંને જાતિઓ એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે, જેમાં એકને ફાયદો અને બીજાને નુકસાન થાય છે। પરોપજીવી એટલે શું તો કે એક જાતિ બીજા જાતિ ઉપર ખોરાકની આવશ્યકતા દર્શાવે છે। તો તેમાં આપણે લખીએ કે એક જાતિ શું થાય બીજા ઉપર ખોરાક ઉપર આશા રાખે છે, તો કે ખોરાક માટે બીજી જાતિ ઉપર આધાર રાખે છે, બરાબર। હવે એના ચિહ્નમાં આપણે લખીએ બરાબર, ધારો કે જાતિ એ અને જાતિ બી, બરાબર। તો એક જાતિને શું થાય ફાયદો અને બીજી જાતિને નુકસાન। હવે પ્રાણીઓનો પરોપજીવી ગુણધર્મ એટલે શું તો કે રહેવા તથા ખાવાની બિન ખર્ચાળ સુવિધા, બરાબર। તો એના વિશે લખીએ તો કે પ્રાણીઓમાં પરોપજીવી એટલે રહેવા અને ખાવાની બિન ખર્ચાળ સુવિધા, બરાબર। કે જે કોઈ પણ ખર્ચા વગર અથવા કોઈ પણ પોતાની અંદર મહેનત કર્યા વગર બીજા ઉપર ખાવાની આશા રાખે છે, આથી તેને શું કહેવાય બિન ખર્ચાળ સુવિધા કહેવાય છે, બરાબર। અહીંયા સમજો તો કે આ શું છે પરોપજીવી અને આ યજમાન, બરાબર। કે જે શું કરે છે યજમાન ઉપર આધાર રાખે છે, આથી શું થાય યજમાનને નુકસાન થાય છે, જ્યારે પરોપજીવીને કાંઈ થતું નથી, બરાબર। કે જે પરોપજીવીની અંદર શું કરે છે જટિલ જીવન ચક્ર પૂર્ણ કરે છે, શું કરે છે જટિલ જીવન ચક્ર પૂર્ણ કરે। હવે આ જે પરોપજીવી છે તેને શું કર્યું છે તો કે પોતાની અંદર બીજા પર આધાર રાખવા માટે પોતાની અંદર અમુક ઉદ્વિકાસ કરેલો છે, જેવો કે જરૂર ન હોય તેવા અંગોનો લોપ કરવો, બરાબર। ટૂંકું પાચન તંત્ર, કેમ કે એને ડાયરેક્ટ ખોરાક બનાવેલો જ લેવાનો છે, બરાબર। જેના લીધે શું થાય તો કે ટૂંકું પાચન તંત્ર અને પ્લસ ઊંચી પ્રજનન યોગ્યતા, જેથી કરીને તેની સંતતિ વધારે, અને બીજું છે તો કે ગુંદરીય અંગોનો વિકાસ કરે, જેથી શું થાય કે યજમાનની અંદર ચોટીને રહી શકે। તો એમાં આપણે લખીએ પરોપજીવીના અનુકૂલન। તો અહીંયા કયા કયા અનુકૂલનો વિકસાવેલા છે તો કે જરૂરી ન હોય તેવા અંગોનો લોપ, બરાબર। બીજું શું કહેવું તો કે ગુંદરીય અંગોનું નિર્માણ, ગુંદરીય શું એની અંદર કીધું છે તો કે જે ગુંદરીય અંગ છે એનું શું કરે છે નિર્માણ કરે છે। બીજું છે જરૂર ન તેવા અંગોનો લોપ અને ગુંદરીય અંગોનું નિર્માણ, પાચન તંત્રનો લોપ, બરાબર। જે ખોરાક લેવાનો છે જેથી કરીને પાચન તંત્રની જરૂર પડતી નથી અને ઉચ્ચ પ્રજનન ક્ષમતા, બરાબર। જેથી કરીને પરોપજીવી જે બીજાની અંદર જીવન ગુજારે છે, આથી તેને શું થાય કોઈ પણ જાતને આવા બધા અંગોની જરૂર નથી, જે જરૂરી હતા એને નિર્માણ કર્યું અને જે જરૂરી નતા તેને શું કર્યું લોપ કરેલો છે। હવે આની અંદર સમજીએ તો કે કયા કયા ઉદાહરણ છે માનવ યકૃત કૃમિ, આના ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલું છે માનવ યકૃત કૃમિ,
તો કે તે શું કરે કે પોતાનું જીવન ગુજારવા માટે, બરાબર, પોતાનું જીવન ગુજારવા માટે બે પરોપજીવી ઉપર આધાર રાખે છે. આધાર રાખે, બરાબર. કયા કયા બે પરોપજીવી? તો એક ગોકળગાય, ગોકળગાય અને બીજું માછલી, કે આ બંનેની અંદર શું કરે છે? આધાર રાખે છે, પરોપજીવી તરીકે જીવન ગુજારે. બીજું મેલેરિયા, બરાબર, કે જે શું છે? પરોપજીવી છે. એટલે રોગવાહક તરીકે તો કે મચ્છર, જે ચોમાસાની દરમિયાન મેલેરિયાના જે વધારે માત્રાની અંદર જોવા મળે છે, બરાબર. મોસ્ટલી ચોમાસાની અંદર મચ્છર વધારે જોવા મળતા હોવાથી મેલેરિયાના રોગ વધારે ફેલાય છે. બીજું આપણે પૂછ્યું આપણી અંદર તો કે પરોપજીવીઓ છે તે યજમાનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. કઈ રીતે? તો આપણે લખીએ પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. કઈ રીતે? તો કે જો પરોપજીવીઓ યજમાનની અંદર જાય તો શું કરે છે? તો કે તેની પ્રજનન ક્ષમતામાં ઘટાડો પ્રેરે છે. પ્રજનન ક્ષમતામાં ઘટાડો, બરાબર. શારીરિક રીતે એની અંદર શું કરે છે? તો કે એની અંદરથી શોષણ કરે છે. આજે શું થાય? તો કે શારીરિક રીતે નબળા, બરાબર, શારીરિક રીતે નબળા પડે. હવે જે યજમાન છે તે પરભક્ષણ સામે શું છે? તો કે ખૂબ જ ઓછું પ્રતિક્રિયા દર્શાવે છે. તો કે પરભક્ષણ સામે ખૂબ જ ઓછું પ્રતિરોધન દર્શાવે. શેના લીધે? તો કે પરોપજીવીઓના લીધે. એના શું આપેલું છે? તો કે પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. કેવી રીતે? તો કે પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરે છે, શારીરિક રીતે નબળા કરે છે અને પરભક્ષણ સામે શું કરે છે? અસુરક્ષિત કરે છે, ઓછું પ્રતિરોધન દર્શાવે છે. બાહ્ય પરોપજીવીના બીજા ઉદાહરણ કેવા પ્રકારના બાહ્ય પરોપજીવી હોય? તો કે પરોપજીવી કેવા પ્રકારના હોય? તો કે બાહ્ય પરોપજીવી હોય અને બીજા શું હોય? અંતઃપરોપજીવી. હવે બાહ્ય પરોપજીવી કે બહાર રહી યજમાનની અંદર શોષણ કરે છે. ઉદાહરણ તરીકે કૂતરા ઉપર આપણે બગાઈ જોઈએ છે, પર બગાઈ, બરાબર. મનુષ્યના માથામાં જુઓ જોવા મળે છે. તો કે મનુષ્ય ઉપર જુ. અંત તો કે યજમાનની અંદર જોવા મળે છે, જેવા કે યકૃત, આંતરડું, મૂત્રપિંડ, બરાબર, અંદર વસવાટ કરે છે અને જટિલ જીવન ચક્ર ગુજારે છે. બરાબર. કોની અંદર? યજમાનની અંદર જે જટિલ જીવન ચક્ર ગુજારે છે. વેબસાઇટ પર છું આ તમે લખો તો લખી લો, પછી આગળ સમજવા માટે આ ચેકી નાખું છું. સ્ટોપ કરી અને લખીશું. ઓકે. હવે આપણે સમજીએ તો કે વનસ્પતિઓમાં પરોપજીવીઓ જોવા મળે છે. વનસ્પતિઓમાં પરોપજીવી, ઉદાહરણ તરીકે અમરવેલ. ભાઈ આને શું કહેવાય? તો કે પોતાના ઉદ્વિકાસ દરમિયાન પોતાના પર્ણો અને હરિતદ્રવ્યોનો શું કહેવાય? લોભ કહેવાય. આથી પોતાની અંદર પોષણ મેળવવા માટે શું કરે છે કે આજુબાજુની જે વનસ્પતિઓ છે તેની અંદરથી શોષણ કરે. તે માટે શું છે તો વનસ્પતિ માટે ખૂબ જ નુકસાનકારક છે. એમાં આપણે લખીએ તો કે ઉદ્વિકાસ દરમિયાન પોતાના ઉદ્વિકાસ દરમિયાન હરિતદ્રવ્ય અને
શું કર્યું પણ લોપ હોવાથી લોપ કરી નાખ્યો। હવે તે શું કરે તો કે પોષણ મેળવવા માટે શું કરે છે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે। બીજી વનસ્પતિઓ ઉપર આધાર રાખે। હવે આની અંદર સમજીએ આપણે તો કે સમુદ્રની અંદર જોવા મળે છે તો કે અમુક અરિત્ર પ્રાંત આવેલા હોય તે શું કરે માછલીઓને નુકસાન કરે છે। બરાબર। હવે આની અંદર શું છે અંડપરક જીવન। બરાબર જે અંડપરક જીવન તો કે આની અંદર આપણે બેસ્ટ ઉદાહરણ આપીએ તો કે સમવાની ઋતુ દરમિયાન જ્યારે કાગડો પોતાના ઈંડા જ્યારે મૂકે છે ત્યારે તેના માળામાં શું આવે છે કોયલ આવીને ઈંડા મૂકી જાય છે। કાગડો તેને પોતાના ઈંડા સમજી તેનું સેવન કરે છે જેથી કરીને શું કરે તો કે જ્યારે કોયલ છે તેને પોતાના ઈંડા સેવવા માટે મહેનત કરવી પડતી નથી। આથી શું થયું તેના માટે ફાયદો। પણ જ્યારે કાગડાને તેના ઈંડા હોવા ન છતાં તે પોતાના સમજે છે અને શું કરે છે તેનું સેવન કરે છે તેને ઉછેર કરે છે જેથી કરીને કોયલને શું થાય તો કે એની સંતતિ પોતાની રીતે વધી અને જો તેની અંદર કોયલની જે સંતતિ જે બાળક વહેલું જન્મ પામી ઈંડામાંથી વહેલાસર બહાર નીકળી ગયું તો શું કરે કે પોતાની પાંખો દ્વારા જ્યારે કોઈ ન હોય ત્યારે પોતાની પાંખો દ્વારા કાગડાની ઈંડાઓ શું કરે તો કે પાંખો દ્વારા માળાની નીચે ફેંકી દે। આથી શું કરે તો કે કાગડો જે ખોરાક લાવે તો તેના માટે જ માત્ર પોષણ મોટું ફૂલ માત્રાની અંદર પોષણ મેળવી શકે જેથી કરીને શું કરે તો કે તેની અંદર પોષણની માત્રા વધારે મળે જેથી એનો સારો વિકાસ થાય। હવે આનાથી બચવા માટે શું કર્યું તો કે કાગડાએ પોતાના ઈંડાનો રંગ બદલી નાખ્યો। બરાબર પોતાના ઉદ્વિકાસ કર્યો અને શું કર્યું તો કે ઈંડાનો રંગ બદલ્યો। તેની સાથે સાથે શું કર્યું કોયલે ઉદ્વિકાસ કર્યો અને એનો કાગડાને મળતા ઈંડાનો રંગ હતો તેવી રીતના ઈંડા મૂકવા આવે જેથી કરીને શું કર્યું તો કે તેનો વિકાસ થયો। બરાબર તેથી તે શું જોવા મળે છે કોયલ અને કાગડાની અંદર પરક જીવન જોવા મળે છે। તો એમાં લખીએ આપણે સંવહનની ઋતુ દરમિયાન કોયલ શું કરે કાગડાના માળાની અંદર ઈંડા મૂકે। બરાબર કાગડાની માળાની અંદર ઈંડા મૂકે જેથી કરીને શું થાય કોયલને ફાયદો થાય। બરાબર આ રીતે પૂર્ણ થાય છે પરક જીવન। ઓકે।